बारडोली प्रदेश चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज द्वारा विकसित भारत की विदेश नीति पर एक कार्यक्रम आयोजित किया गया। बारडोली प्रदेश चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज द्वारा रविवार शाम को गोविंद आश्रम हॉल बारडोली में भारत की विकसित होती विदेश नीति विषय पर एक अत्यंत रोचक एवं ज्ञानवर्धक बैठक का आयोजन किया गया, जिसमें सूरत जिला भारतीय जनता पार्टी के अध्यक्ष भरत भाई राठौड़ के परिचय के बाद अत्यंत ओजस्वी वक्ता डॉक्टर प्रकाश चंद्र के ओजस्वी भाषण से श्रोता मंत्रमुग्ध हो गए। इसमें भारत की आजादी से लेकर आज तक विभिन्न सरकारों द्वारा प्रस्तुत की गई विदेश नीति की जानकारी दी गई। कार्यक्रम में स्वागत भाषण बारडोली चैम्बर अध्यक्ष प्रदीप भाई अग्रवाल ने दिया। कार्यक्रम का संचालन नीलेश गुप्ता एवं धन्यवाद ज्ञापन मनीष देसाई ने किया। कार्यक्रम में सूरत जिला पंचायत अध्यक्ष भवानी बेन पटेल, बारडोली लोकसभा सीट के भाजपा प्रभारी मधुभाई कथेरिया, बारडोली विधायक ईश्वर भाई परमार, बारडोली नगर पालिका अध्यक्ष धर्मेश भाई पटेल, शहर भाजपा अध्यक्ष अनंत भाई जैन और शहर के नेता महाजन और प्रबुद्ध नागरिक उपस्थित थे। चेम्बर ऑफ कॉमर्स बारडोली द्वारा आज भारत सरकार विदेश नीति अंगे एक खूब सुंदर कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां डॉक्टर प्रकाश चंद्रजी द्वारा सालथी गणी અને 2024 સુધી અને છેલ્લા 10 વર્ષોમાં ભારત સરકારમાં આવેલા પરિવર્તનો અને દેશ અને દુનિયાની અંદર દેશનું સ્થાન કેવી રીતે આગળ વધી રહ્યું છે એના માટે કરેલો પુરુષાર્થ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પુરુષાર્થ કર્યો છે એની કેટલી બધી વાતો કે જે હજુ દેશ સમક્ષ હજુ યોગ્ય રીતે મુકાઈ નથી, આવી વાતો સાંભળવાનો આજે અમને ડોક્ટર પ્રકાશ ચંદ્રજી દ્વારા એક અવસર પ્રાપ્ત થયો અને ખૂબ સરસ મજાની માહિતી આજે અહીં બારડોલી નગરમાં સૌને આપવામાં આવી અને આને કારણે જે વાતો કેટલી બધી અમારી જાણ બહાર હતી તે પણ અમને આજે જાણવામાં મળેલ છે। આભાર। આજે ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી દ્વારા આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો પ્રબુદ્ધ નાગરિક સંમેલન, એમાં માનનીય પૂર્વ કેબિનેટ મંત્રીના લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ, ભરતભાઈ, માધુભાઈ અને આપણા પ્રદીપભાઈ એમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો। ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। આવનારા સમયમાં જે પ્રકારે 2014 પછી ભારતનું નેતૃત્વ, ભારત આખા વિશ્વનું નેતૃત્વ કરે છે અને ભારતની જે પ્રતિષ્ઠા છે આખા વિશ્વમાં તમે જોઈ શકો છો કે ભારતનું એક સન્માન છે, ભારતના નાગરિકો પ્રત્યે એક ઉચ્ચ ભાવથી જોવામાં આવે છે, સન્માન સાથે જોવામાં આવે છે અને ભારત માતાને વિશ્વગુરુ તરફ જોતા આપણે જઈ રહ્યા છીએ। અને જે પ્રકારે 11મા નંબરથી 5મા નંબર પર આપણી સત્તા આવી છે આર્થિક રીતે, એ આવનારા સમયમાં 2-4 વર્ષોમાં સત્તા 3 પર આપણે પહોંચીશું, 3 નંબર પર, અને એ રીતે ભારત આગળ વધી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને એની ચર્ચા કરવા માટે પ્રબુદ્ધ નાગરિક, સક્રિય નાગરિક અહીં આવેલા હતા। ખૂબ સારો ચર્ચા સંવાદ રહ્યો છે અને મને વિશ્વાસ છે કે 2024માં આ રથ જે છે વિજય યાત્રા નરેન્દ્રભાઈ મોદીની એ આગળ વધશે અને ભારત માતા વિશ્વગુરુ બનશે।